નો કઈ કરે છે નહીં કઈ કરે છે દિવસ મે હાડી ફેરીને એટલે ખીજાણો ભાઈ હાંડીઓ ખીજાણો આની અંદર જવાનો વિચાર છે ઓ ભાઈ સાહેબ આયા તો આખો નજારો જ અલગ છે એક નંબર છે એમ કઈ ઘટે નહીં એટલો મસ્ત છે મજા આવી ગઈ મેડમ નું છે ને ફોટોશૂટ ખૂટવાનું નામ નથી લેતો પૂરો નથી થતો મારા ફોટા નથી પડા ભાઈ બીવે છે યુગભાઈ ગોલો ખોટા ઘોડાને પકડે છે હાથી પાસે ભાઈ બીતા હતા વનિતા નગરી મિત્રો અત્યારે યુગરાજભાઈ લઈને આવ્યો છું જેનો નો સંઘ જાય છે શેત્રુંજય થી ગિરનાર જાય છે હાલીને જાય છે એટલે હાથી ઘોડા અને બધું એની પાલખી હોય એનો આખો રસાલો હોય આ રીતનું છે કઈક અને સામે વિનિતા નગરી લખ્યું છે અંદર આખી નગરી ખડી કરી છે પણ અંદર જવાની પરવાનગી નથી પરમિટ નથી ટૂંકમાં એમાં આઈડી કાર્ડ હોવું જોઈએ હું બટા કવા વનિતા નગરી આપણે પોર શાળામાં આવ્યું હા શાળામાં જાય હાલો દર વખતે આવે હા જોરિયો ફુગો એક ફુગો અહીંયા છે અને એક દડો જો સામે છે આખો આખો હવે ત્યાં જવું છે ને યુગભાઈ બીજી નગરી જોવા ઈ બીજી છે ઈ લોકો પાલીતાણા થી જુનાગઢ જાય છે ને આ જુનાગઢ થી પાલીતાણા જાય છે એવું છે અચ્છા બે છે શેત્રુંજય અને ગિરનાર શેત્રુંજય થી ગિરનાર મતલબ જાય છે હવે બીજી જગ્યાએ જાય છે ત્યાં તમને હું બતાવું અહીંયા જો ભાઈ બેટરી વાળી ગાડીની સગવડતા છે અંદર કોઈને જવું હોય ને તો આ બીજી નગરીમાં અમે આવી ગયા છે ગુણ રશ્મિ આરાધના નગરી અહીંયા હાંડિયા છે જો કેટલા બધા હાંડિયા છે ઊંટ ગાડી છે ઊંટ ગાડી એને હાંડિયા કહેવાય શું કહેવાય આપણી દેશી ભાષામાં ને હાંડિયા કહેવાય ઊંટની હાંડિયા ઉપર બેવું છે તારે કેટલા બધા છે જો આમ જોઈ લે આને કે મારા હાંડિયા રે ફોટો પાડવો છે જોઈ લે મસ્ત આવી છો પણ બે હાંડિયા લાગો બે હાંડિયા લાગો છો કે તાર મમ્મી સરસ સરસ લ્યો બસ લેવો તું મોટી થઈ જાય હાંડિયા આ ભાઈ શું ખવડાવે છે કેળું ખાઈ દો હાંડીઓ તારે ખાવું મોડું થાય એક ફોટો પાડી દો ને છોકરો હાંડીઓ લઈને વયો ગયો ને એટલે મેડમ કે મારે બીજા હાંડિયા પાસે પાડવો કાંઈ નહીં કરે વૈજા પાસે બટકું ન ભરી જાય ખંભો ન પકડે ધ્યાન રાખજે નો કઈ કરે જા નહીં કઈ કરે જા હાંડીઓ બીવે છે તું બીસ ખીજાણો ભાઈ હાંડીઓ ખીજાણો હાંડીઓ ખીજાણો આની મત હાંડીઓ ખીજાણો તમે વિડિયો ઉતારો એટલે ખીજાય હાંડિયાને ખીજવો હતો હવે નક્કી કર્યું છે બીજા હાંડિયા પાસે જઈ આ હાંડિયા પાસે ફોટો પાડવો જાવાઈ જા એ ખીજાય તો ડોળા કાઢે તારી સામે ડોળા કાઢે બીવે છે બહુ બીવે ડિયરે બહુ ફોટા પાડ્યા કચ્છમાં આપણે કોઈ દી ગયા નથી કચ્છ અહીંયા એવું લાગે ને ત્યારે કચ્છમાં ફરવા જેવું હોય ટૂંકમાં બધી મોજ લઈ લેવી કે બાકી નથી રાખવું હાંડિયા હાથી મને પ્રાણી નગરી પહેલેથી વાળા ગાયું ભેંસું ને હું ઈ વાલ કરીને મોટે થઈ ભેહું ની ગાયું ના એટલે મને ગમે એમ હાલ્યો હવે તેડો ભાઈ ને હું કેસો ટબુડી ભાઈ દોડા દોડી માં છે ને આનું મોજું ક્યાંક પડી ગયું છે યુગભાઈ નું યુગભાઈ ગાડી યાર ફોટો પાડો છે ભાઈ મારા દીકરા ફોટો શૂટ હજી અધૂરું રહી ગયું છે એટલે કિયાની કાર્નિવલ પકડી ભાઈ યુગ ને ગાડી યાર પાડો છે એ યુગભાઈ હાથી ઊંટ થી બીવે છે હા હાંડિયા થી બીવે છે ને હાથી થી નહીં બીવે છે ભાઈ યુગભાઈ તમારો ફોટો પાડી લીધો છે હવે જરીક અહીંયા જો બસ વનિતા નગરી હવે હાંડિયા ને બધું જોઈ ને હવે આવ્યા છે હાથી પાસે વાહ હાલ્યો ગાયલ હાલ હાલે હાલે અને ખાઈ જા જા પાસે જા તો ખવરે જા પાસે જાય એમ કઈ ખાઈ નહીં જાય તમે જા ને ઈ બીવે તમ તેડો હાથી બીવે છે તું બીવજો આમ જો ખવરાવે તાર મમ્મી ખવરાવે જાક જવાનું કે છે જતી નથી
ખાહે નહીં તારા હાથનું એમ નહીં ભાવે પછી બહુ નો ભાવે ભાઈ હાથીને એના હાથનું કામ યુગભાઈ યો તો આગે ફોટો પાડ્યો ઓય તારું નામ શું છે ઓય જવાન યુગભાઈ ને બહુ બીક લાગે છે પાસેથી આગળ આવી ગયા આની અંદર જવાનો વિચાર છે તમને બતાવી અંદર હાલો હાલો ભૈયા ફોટો પાડ્યો તો લેતો લાઇટિંગ ઓલા હામો ફોટો પાડે જો યુગરાજભાઈ ને અમારા હામો ફોટો પાડવો છે ફોટો પાડો ને વળી મેડમ નું ફોટો શૂટ ખૂટતું નથી હજી અંદર હાલો ને ઓ ભાઈ સાહેબ આયા તો આખો નજારો જ અલગ છે વાહ थोड़ा और ही लो अटने थोड़ा और ही लो ई पाड़े रहो हाँ बेचारा मस्त है तो बाटो ऊपर ભાઈ એક નંબર ફોટો આવે છે ફોટો પાડી લીધો છે અમારા પરિવારનો કેમ પણ ફોટો કેમ આવે બહુ મસ્ત છે એમ ને હા મેં હવે વધારે સારો આવશે હાલો બાકી તો એક એલઈડી સ્ક્રીન મૂક્યું છે અને આમાં બધું ભાઈ આમ નગરી ખડી કરી છે જોવાનો એક લાવો છે ભાઈ કિસ્મત હોય ને તો આવું જોવા મળે બરોબર ને કિસ્મત હોય તો આવું જોવા મળે આ દેરાસર ક્યાંનું છે તને ખબર છે આ પાલીતાણાનું નહીં જુનાગઢ ગિરનારનું છે આ કેટલું મસ્ત છે બાકી તો ભાઈ વ્યૂ જોવો અત્યારે સાંજનો એક નંબર છે આમ કઈ ઘટે નહીં અંદરથી ભાઈ મન આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એટલી મજા આવે છે પપ્પા હવે જો લાઈટું થાય ને એ બધો નજારો કેવો લાગે છે અત્યારનો હાંજનો નજારો આમ એક નંબર છે કઈ ઘટે નહીં એક વાત તો તમને વસ્તુ દેખાડતા જ ભૂલી ગયો રંગોળી જો એક નંબર રંગોળી શિરોડી છે કલર થી કરેલી શું લખ્યું છે મોખુંદા નિવાસી માતૃશ્રી સુંદરભાઈ ગોકુલ ચંદ્રજી બરોબર આ એનો ફોટો છે બરોબર છે રંગોળી શિરોડી ની બહુ મહેનત થી એને બનાવી મહેનત તો લાગે ને ભાઈ રંગોળીમાં એક નંબર છે આમ જો અહીંથી શરૂ થાય છે પાછું છે ને ઠેઠ અહીંયા સુધીનું શુભકામના ઈ હોતે છે બાકી ભાઈ સાંજનો નજારો છે ને એક નંબર છે આમ કઈ ઘટે નહીં એટલો મસ્ત છે મજા આવી ગઈ મન પ્રફુલ્લિત અત્યંત સુંદર મજા આવી ગઈ હજી આ બધા છે ને ગ્લાસ એમાં દીવા થાય રાતે અચ્છા આ ગઈ છે આ છે ને જેન લોકો આરે એને ખબર પડે છે થોડી ઘણી અહીંયા દીવા થાય એમ ને જો આ મૂકેલા છે વાઈટ વાળા એટલે એટલી તો આપણે જોઈએ તો એટલી તો કોમન સેન્સ હોય કોમન સેન્સ ઓકે અમન ફોટો પાડો મેડમ નું છે ને ફોટો શૂટ ખૂટવાનું નામ નથી લેતો પૂરો નથી થતો ને મારા ફોટા નથી પડાતા એક પછી એક વ્યૂ ગોતીને દે છે કે અહીંયા ફોટો પાડો અહીંયા પાડો ઓલો ટીંગાઈ નો જાય હો ધ્યાન રાખજે એવું કેમ કે બાકી તો સાંજનો ટાઈમ થઈ ગયો છે સાંજના વાગી ગયા છે 6:30 અને પપ્પાના ઘરેથી ફોન આવે છે કે તમે ક્યાં છો કેમ એટલી બધી વાર લાગી એટલે હવે ધીમે ધીમે ઘરે નીકળીએ છીએ આ ટબુડિયું મોરલા ઉપર બેઠું મોરલો બહુ મોટો છે યુગભાઈ આકો ઘોડાની જેમ આકો તબડીક કરો મિત્રો મોડી સાંજ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે ઘર તરફ નીકળીએ છીએ જાવું ને ઘરે હે તને કહું હાલો જાવું છે જાવું જ છે ને બસ હવે કમે હાલીને આવી બાકી video ઉતારી આ બધું જોઈને મજા આવી ગઈ ને મજા આવી ગઈ સ્ટેટસ આટો એક વિડિયો ઉતાર હજી સ્ટેટસ હાટું આનું ભાઈ ફોટો શૂટ ને વિડીયો ખૂટતા નથી હું વિડીયો ઉતારીને થાય કે હજી કઈ છે ઉતારો સારું ભાઈ બહુ વિડીયો ને બહુ ફોટો શૂટ કરી લીધું છે અને હવે ધીમે ધીમે જાય છે ઘર તરફ તો ચાલો યુગભાઈ બાય કહી દો જય માતાજી આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ લાઈક કરીને શેર કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને સારું તો જાય